આજે મમ્મી જોડે કર્યો પ્રેન્ક અને શંભુને લઈને પહોંચી ગયા હતા મેનિક્યોર પેડિક્યોર કરાવવા. હેલો એવરીવન, હું ખુશી પ્રજાપતિ. શોપ પર તો એકદમ ખાલી ખાલી સૂનું સૂનું લાગતું હતું. માર્કેટ સાવ આજે સૂનું લાગી રહ્યું હતું, પણ લગ્ન સિઝનમાં આવું હોવું એ બહુ અઘરું છે ગાઈઝ. એવું તો ના જ બન્યું અને બહુ જ બધી ભીડ થઈ ગઈ, બહુ જ બધા થાકી ગયા અને થાકીને લાગી કડીને ભૂખ. અમે લોકો બેસી ગયા ભેળ ખાવા માટે, હું અને તૃપ્તિ ખાઈને થઈ ગયા આજે વહેલા ફ્રી. વહેલી શોપ બંધ કરી હું ઘરે આવી ગઈ. ઘરે આવીને જોયું તો રચિતા અને નિશીની જોરદારની મસ્તી ચાલી રહી હતી. મમ્મી મસ્ત મજાનું ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા અને આજે બનાવે તો ગાજરનો હલવો. તો પેટ ભરાઈને મસ્ત મજાનો ગાજરનો હલવો ખાઈ લીધો. હું નિકેશ નીકળી ગયા શંભુને લઈને મેનિક્યોર પેડિક્યોર કરવા. નાના ગાઈઝ આજે એના નેલ્સને એવું કટ કરાવવા જવું હતું. ત્યાં અમે લોકોએ જોયું ફિશ હાઉસ, એવું થયું કે ભાઈ ફિશ લઈ લઈએ, બટ ફાઇનલી અમે નેલ્સને એવું કટ કરાવી દીધું ને ત્યાં ચીમિલિયોન જે કહેવાય છે ભાઈ ગરોડી, એ નિકેશને બહુ જ ગમે છે. તમે ઘરે આવીને મમ્મીને એવું કીધું કે અમે લેવાના છે, તો મમ્મી તો શોખ થઈ ગયા અને મમ્મીના એક્સપ્રેશન બસ ગજબ હતા. મમ્મી મીઠું પાન ખાઈ રહ્યા એટલે બકવાસ કોમેન્ટ કરવાની બંધ કરી દેજો, સારી સારી કોમેન્ટ કરજો અને મમ્મીના એક્સપ્રેશન જુઓ. લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો. મળીએ સરસ મજાના બીજા મિની વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.